રાજકોટમાં બંગાળી કારીગર સોનું લઈને ફરાર થઈ ગયો છે। લાખો રૂપિયાનું સોનું લઈને એક બંગાળી કારીગર ફરાર થયો। 500 ગ્રામ સોનાના દાગીના લઈને મનોજ શર્મા ફરાર થયો છે। શ્રી પ્રભુ કૃપા પ્રિયા નવનીત પેઢીમાંથી સોનું લઈને ફરાર થઈ ગયો હતો। તો એ ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। 500 ગ્રામ જેટલા સોનાના દાગીના લઈને મનોજ શર્મા ફરાર થઈ ગયો હતો। જો કે તેને શોધવાની તજવીજ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। શ્રી પ્રભુ કૃપા પ્રિયા નવનીત પેઢીમાંથી સોનાની ચોરી કરીને ફરાર થયો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની જોડાયા છે આપણી સાથે। મયુર, જણાવશો ખાસ કરીને આ જે સમગ્ર ઘટના બની છે, 500 ગ્રામ જેટલું સોનું લઈને ફરાર થઈ ગયો છે, શું અત્યારે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, શું છે ઘટના? જંખના લગભગ 8 વર્ષથી રાજસ્થાનના નાગોરનો વતની મનોજ કુમાર શર્મા છે તે રાજકોટમાં ઘડતરનું અને કુંદનનું કામ કરતો હતો। અનેક વેપારીઓનો તેને વિશ્વાસ હાંસલ કર્યો હતો અને રાજકોટ અને ગોંડલના 2 વેપારીઓનો મળીને કુલ 500 ગ્રામ જેટલું સોનું છે તેની પાસે ઘડતર માટે આવ્યું હતું। ગઈકાલથી અચાનક તેનું ઘર બંધ હતું, ત્યાં રાજકોટમાં ભાડે રહેતો હતો। ત્યારબાદ સોની વેપારીઓ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી, પરંતુ તે ફોન ઉપાડતો નહોતો અને આખરે સોની વેપારીઓને સમજાયું કે તેમનું સોનું છે તે લઈને આ રાજસ્થાન મૂળનો કારીગર છે તે ફરાર થઈ ગયો છે। હાલ એ ડિવિઝન પોલીસ મથક છે તેની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે અને આ કારીગર છે તેને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે। જી મયુર, આભાર સમગ્ર માહિતી બદલ।